મહીસાગર એલસીબીએ સંતરામપુર નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશથી અમદાવાદ લઈ જવાતો આ દારૂ સિમેન્ટના બ્લોકની આડમાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કુલ 615 વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત 53 લાખ રૂપિયા થાય છે. દારૂ ભરેલું ડમ્પર અને અન્ય મુદ્દામાલ મળી કુલ 78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પંચમહાલના રમેશ કટારા નામના વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે એલસીબી પીઆઈની ટીમ દ્વારા બાતમીને આધારે સંતરામપુર તાલુકાના સરસણ ગામ હાઈવે પર વોચ ગોઠવી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.